કેમ છો મિત્રો? હું છું ધરેજિયા રોનક. મારો વ્લોગ જોવા માટે તમારો આભાર. આજે જો આપણે આવી ગયા છીએ ઓરી વાડીએ ખાતરીના કાંઠે, જેમાં આપણે અડધામાં જીરું અને અડધામાં ઝાડ ને ઘઉં એવું આવ્યું છે સેટ કરીને. તો આપણે એમાં જીરું જોવા આવ્યા હતા. તમે લેન વિડીયો બનાવી નાખ્યું એક. તો હું જો શાંતિથી અહીંયા બેઠો હું લીમડાના સાયા. જો મિત્રો અહીંયા તમને લીમડો બતાવતો હશે. તો આપણે થોડુંક જીરું તો આપણે આંટો મારી લીધો હોય, તો તમને એકવાર આપણે બતાવી દેવી કે આ વાડીનું જીરું કેવું છે. પણ આપણે જાવી આપણે ઓલ કોઈ ટાઈમ રહેતો જઈશું. ચાલો મિત્રો આપણે હવે જવું પડશે પાછું બીજાને એકવાર હેઠે. તો જો મિત્રો પહેલાં તો આપણે વાયર નકામો અર્થિંગ બર્થિંગ આવી કરતાં સરખું રહેવાય. જો મિત્રો આ વાડીનું જીરું છે. આપણે જઈ હોય હેઠે. મિત્રો આમાં જીરામાં તો હવે આમાં તો જીરું તો આમાં આવી માંડ્યું છે. જો મિત્રો જીરું જોયા આ બધું આવડું જીરું છે. તો મિત્રો હવે આપણે નીચે જઈ પછી કોરું હાંધો જોવો પડશે. આજ હાંધો સરખો થયો છે કે નહીં. ભાઈ લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ વાડીનું જીરું સારું છે કે નહીં, અને કેટલોક સમય લાગશે કે હજુ આ જીરામાં નીકળવાનો જીરું નીકળવામાં કેટલો સમય લાગશે એ કમેન્ટ કરી નાખજો. આપણે હવે મળવી ટીસી પાસે એમ કરતા આવેલો છો ભલે પહોંચી ગયો હવે ટીસી પાસે. તો શેઢેલા વચ્ચે પોળકો આવ્યો. ધાણા વચ્ચે બહુ વચ્ચે વહી ગયા. બાકી આપણે જો મિત્રો વચ્ચે પહોંચી ગયા હી. અને આપણી જાય ને આ આપણા ઘઉં બોર તો દેખાતો નતો. મારે જેવડી જ મિત્રો જાય છે. જો આપણે જો મિત્રો આપણે પાછા આવી ગયા ટીસી કોઈ. આ લાઈટ ના આવી લાગતી હજુ. જો અહીંયા લીલું ભર્યું છે બધું. આપણો હાંધો હજુ એમ ને એમ હે આજ મિત્રો. ના હરખું કરેલું જો મિત્રો. અહીંયા હમું કરી નાખ્યું એના કર અહીંયા કરું ખાલી આડું દીધેલું હતું. જો એના લીધે આ જાહેર બગડી ગઈ હતી. જો મિત્રો પણ એવું હવે હાલા રાખીએ. જો અહીંયા કોકો ઘઉં ઉગ્યા, અહીંયા જાહેર ભેગા ઉગ્યા છે. તો આપણે અહીંયાથી કોઈ દેખાતું નથી. તો આપણે ગાડી સામે પડી છે, સામે ઓલી પીપર પાસે. તો આપણે આંકો ચેડી લઈને આવી ઘઉંને જાહેર હેઠે જોવી કેવું છે અને તમને પણ બતાવી. જામફળી કઈ ઉગતી નથી. જો મિત્રો દેખાય છે નહીં બતાવી. જો મિત્રો આ આપણી જામફળી અને આપણું જીરું છે મિત્રો. અને આપણે જ્યારે જો સામે આપણો લીમડે અહીંયા જઈએ આપણે. હવે થાકી ગયો હાવ બોલવામાં. તો મિત્રો હવે આપણે સામે ગાડી જો આમ પડી. તો મિત્રો ઝૂમ કરીને એકવાર બતાવી દઉં. જો મિત્રો અહીંયા ગાડી પડી આપણી. તો અહીંયા જઈને આપણે હવે મળવી. અને જો મિત્રો પછી આમ લીમડા પાસે ગાડી મૂકી દેવાની. જો અહીંયા સામે મૂકી દેવાની ગાડી. તો અહીંયાથી આંકુર આવી આપણે ચેડીએ. તો બના રહેજો વિડીયોમાં. તા લાગી બાય બાય. મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા શેઢે ઉપર. જો આ મિત્રો આ આપણી વાડી છે. જો આપણે એકવાર આપણી વાડીનું બતાવી દેવી કે આપણા શેઢે શું છે. જો મિત્રો અહીંયા આપણો હરગવો પહેલાં તો આ જો મિત્રો હરગવો. અને આ છે આપણો મીઠો લીમડો. મીઠો લીમડો. અહીંયા ગલુડી એની ઓલી કરકોડી છે. અને અહીંયા જો પેલા હું નાનો હતો ને તો આવડો આ હિંચકો રહ્યો ને એ મારી હાટું બનાવેલો હતો, પણ અત્યારે તૂટી ગયો. અને આ આપણો લીમડો છે. અને આ છે કંઈક કુલું વાડ. આપણે એકવાર આ ઘરકોડી દેખાડી દઈએ છે તો નહીં. જો કોઈ મરી જ ગયા લગભગ તે ગલુડીઓ. અને આ જો મારગ. તો હવે આપણે આમ જાવી ઓલી હેઠે ચેડી. આપણે હજુ તો લઈ ગઈ તો તમને નથી દેખાડી ચેડી. તો આપણે આ જાવી એટલે બના રહેજો વિડીયોમાં.
આપણે હવે મોટરસાઇકલ જઈને મળી ત્યાં લગી બાય બાય. મિત્રો આપણે જો આપણી ગાડી પર આવતા રહ્યા આપણો ગેટ છે એટલે કે આપણે જો આમથી આપણે ઘરેથી આવી એટલે અહીંયા સડવાનું આપણી વાડી અને જો આ માર્ગ ગઈ આપણે અહીંયા જવાનું છે તો ઓલા લીમડા પાસે જઈને મળવી તાલે કે બના રહેજો વિડીયોમાં. તો મિત્રો હું પગી ગયો હું આ લીમડે અને જો આપણે સામેથી આવ્યા તો મિત્રો એ પીપરેથી સામેથી આવ્યા છીએ આપણે જો આવા માર્ગ કાચો છે તો આપણે હવે જાવી આપણી વાડી કરજો આમરી આપણા ઘઉં અને અહીંયા છે હુરધનભા જો મિત્રો અને આપણી ચેડી અને આપણી ગાડી જો અહીંયા પાર્ક મૂકી દીધી છે મસ્ત કંઈ નહીં આપણે તો જાવી જો મિત્રો જો આપણે ચેડીમાં મિત્રો હાલા જવી આપણી વાડી નીચેથી ને આપણે પહેલી વાર આ વિડીયોમાં આવે છે તો એટલે લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા જો મિત્રો આ થાંભલેથી ઓલા થાંભલા લગીને આપણી વાડી. મિત્રો આ આપણો વાડીનો નીચેનો ભાગ અહીંયા જો મિત્રો આ જાહેરાત છે અને એટલામાં ઘઉં પેલા હમણાં હું હામ મેં ઓલા ગણે લીમડે હતો ને અત્યારે હું હાવ નીચે હું. મિત્રો તો કેવી લાગી અમારી વાડી કમેન્ટ કરી નાખજો. આપણે હવે નીકળવી ઘર કોઈ હવે ટાઈમ તો રહ્યો નથી ઓલી વાડીએ જ આવી એટલે તો મિત્રો આપણે પહોંચી જાય આપણી વાડીએ. તમે કહેતા છો કે આ ભાઈને ટાઈમ હતો નહીં ને અહીંયા ચીમ આવતા રહ્યા કારણ કે આપણે આ જીરુને ચેક કરવા આવે છે એગ્રોવાળા તો મિત્રો આમાં હેલા આવે છે એટલે આપણે અહીંયા આવવું પડ્યું એ ચેક કરશે એનો વિડીયો આપણે જોઈ એ કઈ દવા કે છે આમાં તો બના રહેજો વિડીયોમાં તો બતાવું હવે તમને. આ બધા આ જાહેરના હિસાબે બધું લાગ્યું ખાડા ઉપલે 4 આજડીમાં જ છે હેઠે નથી નાળે એટલામાં જ છે એના હિસાબે આ બધું એ લીલો હુકારાનો સોડો છે. આમ ગળાય છે એવું લાગે કાળો થયો થોડો એ ભાઈએ કીધું એમ કે મિત્રો આમાં જીરામાં કાળીઓ તો નથી થોડીક અસર છે એમાં કાળી દાદા નથી ને કાળીઓ તો વાંધો નહીં દેખાય ને વિડીયો મિત્રો એ એગ્રો વાળા છે એ આપણા જો આ જીરાને જોવા આવ્યા તે કે મેં તમને ઓલો વિડીયો બનાવીને મૂક્યો હતો કે ઓલો જીરામાં થોડો કાળીની અસર છે મિત્રો એ ભાઈ એમ કહે કે કાળિયાની અસર તો બધું એટલી બધી છે ને એટલે વાંધો નહીં આવે એટલે વાંધો નથી આપણે જીરાને જો મિત્રો આટલા છોડવા કાઢ્યા હતા આ બધો કાળિયો હુકાઈ ગયો જો મિત્રો એટલે વાંધો નથી આપણા જીરુમાં જો હજુ તો એ ચેક કરે છે કે આપણા જીરામાં કાંઈ રોગ નથી ને. તો કેવો લાગ્યો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.